દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ દિવસોમાં ખેડૂતોના ખેતરમાં જે ખાનગી કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેની સામે અલગ અલગ જિલ્લાઓમાં ભારે વિરોધ પણ જોવા મળી રહ્યો છે। પછી એ મોરબી જિલ્લો હોય, સુરેન્દ્રનગર જિલ્લો હોય કે કચ્છ જિલ્લો હોય, ત્યારે વાત કરીએ તો ખેડૂતોના ખેતરમાં જે બળજબરીપૂર્વક પોલીસને આગળ ધરીને ખાનગી કંપનીઓ દ્વારા જે દાદાગીરી કરવામાં આવી છે તેને લઈને વિપક્ષના નેતાઓ પણ મેદાને આવ્યા છે। સરકાર આ મામલામાં મૂક પ્રેક્ષક બનીને સમગ્ર ઘટના જોતી હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે। આ વચ્ચે ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિનીબા વાળાએ હવે સરકારને આડે હાથ લીધા છે અને ખેડૂતોની જમીન પર જે ગેરકાયદેસર રીતે વીજ થાંભલા નાખવાની પ્રવૃત્તિ છે તેને વખોડી છે અને સરકારને આ બાબતે ગંભીરતાથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટેની તેમણે માંગ કરી છે અને કહ્યું છે કે ખેડૂતો સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે, જે પોલીસ જાણે કે કંપનીઓને ભાડે આપી દીધી હોય તે રીતે પોલીસનું પણ વર્તન જોવા મળી રહ્યું છે, તેના કારણે પદ્મિનીબા વાળા નારાજ જોવા મળ્યા છે ને શું હુંકાર ભર્યો છે, શું પ્રહાર તેમણે કર્યા છે તે સાંભળો। જય હિન્દ, જય ભારત। કોંઢ ગામનો બનાવ જોઈ રહ્યા છીએ। ખૂબ જ દુઃખ થાય છે કે ખેડૂત એ જગતનો તાત છે, તો આજે ખેડૂતો ઉપર ખોટી તાનાશાહી અને જે ખોટી હિટલરશાહી આ સરકાર દેખાડી રહી છે તો આ બધું બંધ કરી દેજો। આજે ખેડૂતની જમીનમાં જ ખેડૂતોને જવા નથી દેતા, એની જમીનનું વળતર આપતા નથી અને પોલીસ તમે કંપની માટે બનાવી છે। તો સરકારને હું પણ કહેવા માગું છું કે રાજકોટ કોર્પોરેશનમાં મને પણ 10x10ની ઓફિસ બનાવી છે, મને પણ જગ્યા આપી દો, જે પણ વળતર થશે એ હું આપી દઈશ, હું આપવા તૈયાર છું। તો આ કદી પણ ન ચાલે અને ખેડૂતો કોઈ આતંકવાદી નથી તો એને એના કપડાં ફાડી નાખો છો, એને મારો છો, બરાબર। ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યાં હપ્તા જઈશ, ત્યાં કાંઈ નથી થતું, એટલે ધ્યાન રાખો। અને જો આ પબ્લિક એક થઈ ગઈ તો પોલીસને પણ ભાગવું બહુ વહમું પડી જશે। તો સરકારશ્રીને હું કહેવા માગું છું કે ખેડૂતોની જમીનમાં ખેડૂતોને પૂરતું વળતર મળે, જે પણ આપ કરી રહ્યા છો એમાં પૂરતું વળતર ખેડૂતોને મળવું જોઈએ, બરાબર। આ ખેડૂતોના બાપની જમીન છે, સરકારના બાપની જમીન નથી। સરકાર છે એટલે એનો મતલબ એવો નથી કે પોતાના નિયમો ભૂલી જાય, નહીતર પબ્લિકને ખૂબ સારી રીતે આવડે છે, સરકારને પણ એના નિયમો સમજાવે, બરાબર છે। હું ફરીવાર કહું છું કે તો પછી પબ્લિક પણ ઈચ્છે, બરાબર। હું ખુદ જ કહું છું કે મારે પણ રાજકોટ કોર્પોરેશનમાં ઓફિસ બનાવી છે, બરાબર। જે પૈસા હોય મને કહી દેજો, હું પણ આપી દઈશ। આવું કદી પણ ન ચલાવી લેવાય કે આપ લોકો ખેડૂતોની જમીનમાં જ ખેડૂતોને જવા નથી દેતા। તો ચોખ્ખી તમારી હિટલરશાહી અને તાનાશાહી બંધ કરો। જે આપણે સાંભળ્યા હતા ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા, જેઓ આમ આદમી પાર્ટીના નેતા છે, તેમણે આડે હાથ લીધા, લાલઘુમ થયા તેઓ સરકાર પર અને ખેડૂતોના હિતમાં જો આગામી દિવસોમાં નિર્ણય લેવામાં નહીં આવે તો પછી ખેડૂતોને ના છૂટકે એ માર્ગ અપનાવવો પડશે કે પછી જે સરકારને સહન નહીં થાય। આ જે આખી પરિસ્થિતિ નિર્માણ પામી છે તેના કારણે કહેવાતા ખેડૂત નેતાઓ પણ આ સ્થિતિમાં ગાયબ જોવા મળતા મામલો ગરમાયો છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।